બેસવું કેવી રીતે જોઈએ અને કેવી રીતે બિલકુલ ના બેસવું જોઈએ એ અમને જણાવશો. હા, ચોક્કસ જ. કોઈ પણ સગર્ભા સ્ત્રી જ્યારે બેઠી હોય તો ત્યારે એને ધ્યાન રાખવું જોઈએ કે બને તેટલા સીધા બેસવું જોઈએ, જેથી એના ગર્ભાશય ઉપર જે નીચેની રિબ્સ છે આપણી એનું પ્રેશર ના આવે અને એને દુખાવો ના થાય. પછી જ્યારે પણ બેસે તો ટેકો દઈને બેસે. જ્યારે આપણે ખુરશી પર બેઠા હોય કોઈ પણ સ્ત્રી સપોઝ, તો એને કમરના નીચેના ભાગને, કમરના મધ્ય ભાગને અને બને તો ઇવન ખભાને થોડો ટેકો મળે તેવી રીતે બેસે તો પણ કમરનો દુખાવો ઓછો થાય છે. અને ઘણી બહેનોને એવી ટેવ હોય કે પોતાના પગને ક્રોસ કરીને બેસે, એટલે કે ઘૂંટણ પર ઘૂંટણ ચડાવીને બેસે. તો એવું બિલકુલ ના કરવું જોઈએ. તેના હિસાબે તેને તકલીફ પડી શકે છે. અને જ્યારે પણ બેસે ત્યારે એને ધ્યાન રાખવું જોઈએ કે બંને પગ આમ છૂટા રાખી, લગભગ 1 ફૂટનું અંતર રાખી અને સીધા બેસે. એટલે આમ તત્કાળ પણ આમ કમ્ફર્ટેબલ બેસવું જોઈએ. બરાબર છે. અને આ બધી જ વસ્તુઓ પ્રેગ્નન્સી જ્યારથી કન્સીવ કરે ત્યારથી જ આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડતું હોય છે કે એનો એક અમુક ફેઝ હોય છે? આમ તો હંમેશા જ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે જે થોડી વાર પહેલા તમે કહ્યું તે હોર્મોનલ ચેન્જીસના હિસાબે સાંધાઓમાં થોડું લચીલા પણ વધી જાય છે. અને જો પ્લસ બીજું શું થાય છે કે જેમ ગર્ભાવસ્થા વિકસે છે તેમ વજન આગળની તરફ જ વધે છે. એટલે શરીરનું જે મધ્ય બિંદુ છે ને તે ખસી ગયું છે. એટલે જો પોસ્ચરનું ધ્યાન ન રાખે તો કમરમાં તકલીફ વધારે થાય છે. એટલે જો એક સભાનતા રાખવામાં આવે કે હું જ્યારે બેસું ત્યારે વ્યવસ્થિત રીતે બેસું તો તેને ખૂબ જ ફાયદો થશે. બરાબર છે. એવું પણ